ओम नमो भगवते वासुदेवाय। 17मो अध्याय। महाराज परीक्षिते करेलू कળિયુગનું દમન। સુતજી કહે છે, હે સૌનકજી, ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક રાજવેશધારી શુદ્રે હાથમાં દંડો લીધેલો છે અને ગાય તથા બળદની એક જોડને એવી રીતે પીટતો રહ્યો છે કે જાણે તેમનો કોઈ માલિક છે જ નહીં। તે શ્વેત રંગનો બળદ કમળ તંતુની જેમ એક પગે ઉભેલો ધ્રુજી રહ્યો હતો તથા શુદ્રની મારપીટથી પીડિત અને ભયભીત થઈને મૂત્રત્યાગ કરી રહ્યો હતો। ધર્મોપયોગી દૂધ, ઘી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વારંવાર શુદ્રના પગોની લાતો ખાઈને અત્યંત દીન બની રહી હતી। એક તો તે જાતે જ દુબળી પાતળી હતી અને બીજું તેનું વાછરડું પણ તેની પાસે ન હતું। તેને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। સુવર્ણ જડિત રથ પર ચડેલા રાજા પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચઢાવીને મેઘ જેવી ગંભીર વાણીથી તે શુદ્રને લલકાર્યો, અરે તું કોણ છે? આ બધા મારા શરણમાં છે। તું બળવાન દેખાય છે અને મારા રાજ્યના આ દુર્બળ પ્રાણીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? તે નટની જેમ વેશ તો રાજાનો બનાવી રાખ્યો છે, પણ કર્મથી તો તું શુદ્ર જ જણાય છે। અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રી કૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે, તેથી તું આ પ્રમાણે કરી રહ્યો છે। આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષો પર પ્રહાર કરનારો તું અપરાધી છે, તેથી તું વધને પાત્ર છે। તેમણે ધર્મને પૂછ્યું કે કમળની નાળ જેવો તમારો શ્વેત વર્ણ છે, 3 પગ નહીં હોવા છતાં પણ તમે એક જ પગે હરોફરો છો। આ જોઈને મને ઘણું દુઃખ થઈ રહ્યું છે। બતાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? અત્યારે આ ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે, એમાં તમારા સિવાય અન્ય કોઈ પણ પ્રાણીની આંખોમાંથી શોકના આંસુ વહેતા મેં જોયા નથી। હે ધેનુપુત્ર, હવે તમે શોક ન કરો, આ શુદ્રથી નિર્ભય થઈ જાઓ। હે ગાય માતા, હું દુષ્ટોને સજા કરનારો છું, હવે તમે રડો નહીં, તમારું કલ્યાણ થાઓ। હે દેવી, જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી સઘળી પ્રજા ત્રસ્ત રહે છે, તે મદોન્મત રાજાના કીર્તિ, આયુષ્ય, ઐશ્વર્ય અને પરલોક નષ્ટ થઈ જાય છે। રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ દુઃખીઓના દુઃખ દૂર કરે। આ મહાદુષ્ટ છે અને પ્રાણીઓને દુઃખી કરનારો છે, તેથી હું અત્યારે જ આને મારી નાખીશ। હે સુરભિનંદન, તમે તો 4 પગવાળા જીવ છો, તમારા 3 પગ કોણે કાપી નાખ્યા છે? શ્રી કૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાઓ। હે વૃષભ, તમારું કલ્યાણ થાઓ। બતાવો, તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગભંગ કરીને ક્યાં દુષ્ટે પાંડવોની કીર્તિમાં કલંક લગાડ્યો છે? કોઈ નિર્દોષ પ્રાણીને સતાવે છે, ભલે ને તે ક્યાંય પણ રહે, મારો ભય અવશ્ય હશે। દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય છે। જે ઉદ્દંડ વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે, તે ભલે ને સાક્ષાત દેવતા પણ કેમ ન હોય, હું તેની બાજુબંધથી વિભૂષિત ભુજાને કાપી નાખીશ। આપત્તિકાળ ન હોય તો પણ જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે, તેમને શાસ્ત્રાનુસાર સજા કરીને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે। ધર્મએ કહ્યું, હે રાજન, તમે મહારાજ પાંડુના વંશજ છો, તમારું આ રીતે દુઃખીઓને આશ્વાસન આપવું તમને ઉચિત જ છે, કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રી કૃષ્ણને તેમના સારથી, દૂત વગેરે બનાવ્યા હતા। હે નરેન્દ્ર, આ ક્લેશોનું કારણ શું છે, તે ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે, તે જાણતો નથી। શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે, તેમાં મોહિત થવાને કારણે હું જાણતો નથી કે મારા 3 પગ કોણે કાપી નાખ્યા। કોઈ તાર્કિકો કહે છે કે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ, કોઈ પ્રારબ્ધને, કોઈ કર્મને અને કોઈ વળી ઈશ્વરને દુઃખનું કારણ માને છે। કોઈ કોઈનો એવો પણ નિશ્ચય હોય છે કે દુઃખનું કારણ નથી તો તર્ક દ્વારા જાણી શકાતું અને નથી તો વાણી દ્વારા બતાવી શકાતું। હે રાજર્ષિ, હવે આ બાબતમાં કયો મત યોગ્ય છે તે તમે પોતાની બુદ્ધિથી વિચારી લો।
હું આ બાબતમાં કશું કહી શકતો નથી. સૂતજી કહે છે, હે ઋષિ શ્રેષ્ઠ સૌનકજી, ધર્મનું આ પ્રવચન સાંભળીને સમ્રાટ એવા પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો. તેમણે શાંતચેતના બનીને તે ધર્મને કહ્યું. પરીક્ષિત મહારાજે કહ્યું કે ધર્મનું તત્વ જાણનારા હે વૃષભદેવ, તમે ધર્મ વિશે બોલી રહ્યા છો. અવશ્ય તમે વૃષભના રૂપમાં સ્વયં ધર્મ છો. પોતાને દુઃખ આપનારનું નામ તમે એ માટે નથી બતાવ્યું કે અધર્મ આચરનારને જે નરક વગેરે મળે છે તે જ નામ સૂચવનારને પણ મળે છે. અથવા એ નિશ્ચિત સિદ્ધાંત છે કે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. હે ધર્મદેવ, સતયુગમાં તમારા 4 ચરણ હતા: તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી 3 ચરણ નષ્ટ થઈ ચૂક્યા છે. અત્યારે તમારું માત્ર 4થું ચરણ સત્ય જ બચ્યું છે. તેના જ બળ પર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પણ કોડિયો કરી જવા માગે છે. આ ગાય માતા સાક્ષાત પૃથ્વી છે. તેનો ઘણો ભાર ભગવાને ઉતારી દીધો હતો અને આ તેમના ભરપૂર સૌંદર્ય વહેંચનારા ચરણ ચિહ્નોથી સર્વત્ર ઉત્સવમય બની ગઈ હતી. પરંતુ હવે આ સાધ્વી પૃથ્વી અભાગણીની જેમ આંખોમાં પાણી ભરીને એવી ચિંતા કરી રહી છે કે ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા, હવે બ્રાહ્મણ દ્રોહી શૂદ્રો રાજાઓનો શ્વાંગ રચીને મને ભોગવશે. મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાંત્વના આપી. ત્યાર પછી તેમણે અધર્મના કારણરૂપ એવા કળિયુગને મારવા માટે તલવાર ઉપાડી. કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી જ નાખવા ઈચ્છે છે. તેથી તેણે ઝડપથી પોતાના રાજચિહ્નો ઉતારી નાખ્યા અને ભાવ વિહવળ થઈને તેણે તેમના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. પરીક્ષિત ઘણા યશસ્વી, દીનવત્સલ અને શરણાગત રક્ષક હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગોમાં પડેલો જોયો તો કૃપા કરીને તેને માર્યો નહીં, બલકે હસતા હસતા તેને કહ્યું. રાજા પરીક્ષિતે કહ્યું, જ્યારે તું હાથ જોડીને શરણે આવી ગયો છે ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પણ વીર તરફથી તને કોઈ ભય નથી, પરંતુ તું અધર્મનો સહાયક છે. તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ રહેવાનું નથી. રાજાઓના શરીરમાં તારા રહેવાથી જ લોભ, અસત્ય, ચોરી, દુષ્ટતા, સ્વધર્મ ત્યાગ, લક્ષ્મીની મોટી બેન અલક્ષ્મી એટલે કે દરિદ્રતા, કપટ, કલહ, દંભ અને બીજા પાપોની વૃદ્ધિ થઈ રહી છે. તેથી હે અધર્મના સાથી, તારે આ બ્રહ્માવર્તમાં એક ક્ષણ માટે પણ રહેવું નહીં, કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસ સ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્ઞ વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞ વડે યજ્ઞ પુરુષ ભગવાનની આરાધના કરતા રહે છે. આ દેશમાં ભગવાન શ્રી હરિ યજ્ઞો રૂપે નિવાસ કરે છે. યજ્ઞો વડે તેમની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું કલ્યાણ કરે છે. તે સર્વાત્મા ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવોની અંદર અને બહાર એક રસ સ્થિત રહીને તેમની કામનાઓ પૂરી કરતા રહે છે. સૂતજી કહે છે, પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રુજી ગયો. યમરાજની જેમ મારવા માટે ઉદ્યત હાથમાં તલવાર ધારણ કરી રહેલા પરીક્ષિતને તે કહેવા લાગ્યો. કળિયુગે કહ્યું, હે મહારાજ, હું જોઉં છું ત્યાં ધનુષ્ય બાણથી સજ્જ આપ જ દેખાવ છો. તેથી આપ મને આજ્ઞા કરો, ત્યાં હું રહીશ. તેથી હે ધાર્મિક શિરોમણી, તમે મને એવું સ્થળ બતાવો કે જ્યાં હું તમારી આજ્ઞાનું પાલન કરતો રહીને સ્થિર થઈને રહી શકું. શુતજી કહે છે, અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ શૂના યત્રા ધર્મશ્ચતુર્વિધઃ. કળિયુગની આ પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને 4 સ્થાન આપ્યા: દ્યુત, મદ્યપાન, સ્ત્રીસંગ અને હિંસા. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા આ 4 પ્રકારના અધર્મ નિવાસ કરે છે. તેણે બીજા પણ સ્થાન માગ્યા ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા માટે એક બીજું સ્થાન સુવર્ણ એટલે કે ધન આપ્યું. આ રીતે કળિયુગના 5 નિવાસ સ્થાન થયા.
અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણ. પરીક્ષિતે આપેલા આ જ સ્થાનોમાં અધર્મના મૂળ કારણભૂત કડી તેમની આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેવા લાગ્યો. તેથી આત્મકલ્યાણની કામના રાખનાર મનુષ્યે આ પાંચે સ્થાનોનું ક્યારેય સેવન કરવું જોઈએ નહીં. ધાર્મિક રાજાએ, પ્રજાવર્ગના લૌકિક નેતાએ અને ધર્મોપદેશ કરનારા ગુરુઓએ તો આમનો ખૂબ જ સાવધાનીપૂર્વક ત્યાગ કરવો જોઈએ. આ પછી રાજા પરીક્ષિતે વૃષભરૂપી ધર્મના તપસ્યા, શૌચ અને દયા એ 3 ચરણ જોડી દીધા અને પૃથ્વીને પણ આશ્વાસન આપીને સંવર્ધન કર્યું. તે જ મહારાજ પરીક્ષિત આ સમયે પોતાના રાજ્ય સિંહાસન પર વિરાજમાન છે કે જે તેમના પિતામહ મહારાજ યુધિષ્ઠિરે વનમાં જતી વખતે તેમને આપ્યું હતું. તે પરમ યશસ્વી સૌભાગ્યશાળી ચક્રવર્તી સમ્રાટ રાજર્ષિ પરીક્ષિત આ સમયે હસ્તિનાપુરમાં કૌરવ કુળની રાજ્યલક્ષ્મીથી શોભાયમાન છે. અભિમન્યુ સુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ પ્રભાવશાળી છે કે ધર્મને 4 પગવાળો કર્યો, પૃથ્વીને આશ્વાસિત કરી, સંવર્ધિત કરી અને કલયુગને દંડ આપીને તેના સ્થાનને મર્યાદિત કર્યું. જેમના શાસનકાળમાં તમે આ દીર્ઘકાલીન યજ્ઞ માટે દીક્ષિત થયા છો. પહેલા સ્કંધ અંતર્ગત કલી નિગ્રહ નામનો 17મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 18મો અધ્યાય રાજા પરીક્ષિતને શૃંગી ઋષિનો શાપ. સુતજી કહે છે, અદ્ભુત કર્મી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જવા છતાં મર્યા નહીં. જે સમયે બ્રાહ્મણના શાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો, તે સમયે તેઓ પ્રાણ સંકટના મહાન ભયથી ભયભીત થયા નહીં. કારણ કે તેમણે પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધેલું હતું. તેમણે સર્વથા આસક્તિ ત્યજી દીધી હતી. ગંગા કિનારે જઈને શ્રી શુકદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને ત્યજી દીધું. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે, તેમની કથામૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણ કમળોનું સ્મરણ કરતા રહે છે, તેમને અંતકાળે પણ મોહ થતો નથી. જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુ સુત મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા, ત્યાં સુધી ચારે તરફ વ્યાપ્ત થઈ જવા છતાં પણ કળિયુગનો કશો પણ પ્રભાવ ન હતો. એમ તો જે દિવસે જે ક્ષણે શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો, તે જ સમયે પૃથ્વી પર અધર્મના મૂળ કારણભૂત કળિયુગ આવી ગયો હતો. ભ્રમરના જેવા સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દ્વેષ ધરાવતા ન હતા. કારણ કે એમનામાં એ એક ઘણો મોટો ગુણ છે કે પુણ્ય કર્મો તો સંકલ્પ માત્રથી જ ફળીભૂત થઈ જાય છે, પરંતુ પાપ કર્મોનું ફળ શરીર વડે કરવામાં આવે તો જ મળે છે, સંકલ્પ કરવા માત્રથી નહીં. એ બાળકો પ્રત્યે સુરવીર છે, પણ ધૈર્યવાન પુરુષો માટે ભીરુ છે. તે જ પ્રમાણે કલી પ્રમાદી મનુષ્યોને વરુની જેમ પોતાના વશમાં કરવા હંમેશા સાવધાન રહે છે. હે સૌનકાદી ઋષિજનો, આપ લોકોએ મને જે પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કીર્તન યોગ્ય ઘણી બધી લીલાઓ કરે છે, તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે તે બધીનું કલ્યાણવાચુ મનુષ્યોએ સેવન કરવું જોઈએ. ઋષિઓએ કહ્યું, હે સૌમ્ય સ્વભાવના સુતજી, તમે યુગો યુગ જીવો, કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમને તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ સંભળાવો છો. યજ્ઞો કરી કરીને તેના ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા થઈ ગયા છે, તો પણ આ કર્મફળનો કોઈ વિશ્વાસ નથી. અહીં તો તમે વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું માદક અને મધુર મદ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો. ભગવત પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી, અને એ સત્સંગ અમને આપની પાસેથી મળી રહ્યો છે. તો પછી મનુષ્યોના તુચ્છ ભોગોની તો વાત જ સી. એવો કોણ રસમર્મગ્ન હશે કે જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ એવા શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઈ જાય?
સમસ્ત પ્રાકૃત ગુણોથી અતીત ભગવાનના અચિંત્ય અનંત કલ્યાણમય ગુણોનો પારતો બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા યોગેશ્વરો પણ પામી શકતા નથી. હે વિદ્વાન, તમે ભગવાનને જ પોતાના જીવનના ધ્રુવ તારક માનો છો. તેથી તમે સત્પુરુષોના એકમાત્ર આશ્રય એવા ભગવાનના ઉદાર અને વિશુદ્ધ ચરિત્રોનું શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો. ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રી શુકદેવજીએ ઉપદેશેલા જે જ્ઞાન થકી મોક્ષરૂપી ભગવત ચરણ કમળોને પ્રાપ્ત કર્યા તે જ જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે વર્ણન કરો. હે સુતજી, એમાં કાંઈ ગુપ્ત ન રાખતા સ્પષ્ટ રૂપે કહો, કેમ કે તેમાં જ ભગવત પ્રેમની અદ્ભુત યોગનિષ્ઠાનું નિરૂપણ કર્યું હશે. તેમાં ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે. ભગવાનના પ્રિય ભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ પડે છે. સુતજી કહે છે, અહો, વિલોમ જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો. કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થયાની મનોવ્યથા તરત જ નષ્ટ થાય છે. તો પછી એવા લોકોની તો વાત જ શી કરવી કે જેઓ સત્પુરુષોના એકમાત્ર આશ્રયભૂત ભગવાનનું નામ લે છે. ભગવાનની શક્તિ અનંત છે, તેઓ સ્વયં અનંત છે. વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારણે જ તેમને અનંત કહેવામાં આવ્યા છે. ભગવાનના ગુણોની સમાનતા પણ જ્યારે કોઈ કરી શકતું નથી, ત્યારે તેમનાથી ચડિયાતું તો હોય જ કોણ શકે. તેમના ગુણોની આવી વિશેષતા સમજવા માટે એટલું જ કહેવું પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને ભગવાનના નહીં ઈચ્છવા છતાંય તેમના ચરણ કમળોની રજનું સેવન કરે છે. બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોના નખમાંથી નીકળીને ગંગા રૂપે વહેતું થયું. આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રી કૃષ્ણ સિવાય બીજો વળી કયો અર્થ હોઈ શકે? જેમનો પ્રેમ મેળવીને ધીર મનુષ્યો કોઈ પણ ખચકાટ વગર શરીર વગેરેની દ્રઢ આસક્તિને ત્યજી દે છે અને તે અંતિમ પરમહંસ આશ્રમને અપનાવી લે છે કે જેમાં કોઈને કષ્ટ નહીં આપવું અને બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જવું એ જ સ્વધર્મ હોય છે. હે સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ, તમે મને જે કંઈ પૂછ્યું છે તે વિશે હું પોતાની સમજ પ્રમાણે કહી સંભળાવું છું. જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે, તેવી જ રીતે વિદ્વાનો પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ એક દિવસે રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગયા માટે વિચરતા હતા. હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમણે ઘણી ભૂખ અને તરસ લાગ્યા. જ્યારે ક્યાંય તેમને કોઈ જળાશય ન મળ્યું ત્યારે તેઓ નજીકમાં જ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે જોયું કે ત્યાં એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન પર બેઠા હતા. ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પર થઈ ગયા હતા. તેઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિત હતા. તેમનું શરીર વિખરાયેલી જટાઓથી અને કૃષ્ણ મૃગ ચર્મથી ઢંકાયેલું હતું. રાજા પરીક્ષિતે આવી જ સ્થિતિમાં તેમની પાસે પાણી માંગ્યું, કારણ કે તરસને લીધે તેમનું ગળું સુકાતું હતું. રાજાને જ્યારે ત્યાં બેસવા માટે તણખલા જેટલું પણ આસન મળ્યું નહીં. કોઈએ તેમને જમીન પર પણ બેસવાનું કહ્યું નહીં. અર્ઘ્ય અને આદરયુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી? ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ ક્રોધાયમાન થયા. હે સૌનકજી, તેઓ ભૂખ અને તરસથી તડપતા હતા. તેથી તેમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષા થઈ અને ક્રોધ થઈ આવ્યો. તેમના જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રસંગ હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ક્રોધવશ થઈને એક મરેલો સાપ ધનુષની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં આવી ગયા. તેમના મનમાં એવી કલ્પના આવી કે તે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે, તો તેમણે ખરેખર પોતાની બધી ઇન્દ્રિયોનો શું નિરોધ કરી લીધો
કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન, એમ વિચારીને તેમણે જાણી જોઈને સમાધિનો ઢોંગ રચ્યો છે. તે સમય ઋષિનો પુત્ર ઘણો જ તેજસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તે બાળકે સાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે, ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું: રાજા કહેવડાવનારા આ લોકો છાંડેલું ખાનારા કાગડાઓની જેમ ઘમંડી થઈને કેવો અન્યાય કરે છે. બ્રાહ્મણોના દાસ હોવા છતાં પણ તેઓ દરવાજે પહેરો ભરનાર કૂતરાની જેમ પોતાના માલિકનો જ તિરસ્કાર કરે છે. બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. તેમણે દરવાજા પર રહીને રક્ષણ કરવું જોઈએ. ઘરમાં ઘૂસીને માલિકના વાસણોમાં ખાવાનો તેમને અધિકાર નથી. તેથી અધમ માર્ગે જનારાઓના શાસક ભગવાન શ્રી કૃષ્ણના પરમધામ ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું દંડ આપું છું. મારું તપોબળ જુઓ. પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલ ઘૂમ થયેલી આંખોવાળા તે ઋષિકુમારે કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કર્યો કે કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તેને ડસશે. ત્યાર પછી તે બાળક પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને દુઃખાર્ત થયેલો તે ગળું ફાડીને રડવા લાગ્યો. હે વિપ્રવર શૌનકજી, પોતાના પુત્રનું રડવું કકડવું સાંભળીને સમીક મુનિએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સાપ પડ્યો છે. તેને ફેંકી દઈને તેમણે પોતાના પુત્રને કહ્યું: બેટા, તું શા માટે રડે છે? શું કોઈએ તારો અપકાર કર્યો છે? તેમના આમ પૂછવાથી બાળકે બધી બીના કહી સંભળાવી. બ્રહ્મર્ષિ સમીકે રાજાને અપાયેલા સાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા. તેમની દ્રષ્ટિમાં પરીક્ષિત સાપ પાત્ર ન હતા. તેમણે કહ્યું: અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે તેમને આવડો મોટો દંડ આપ્યો. તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્યો જેવા ન સમજવા જોઈએ. કારણ કે રાજાના દુઃસહ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં, ત્યારે ચોરો વધી જશે અને અરક્ષિત ઘેટાઓની જેમ લોકોનો પડવારમાં નાશ થઈ જશે. રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે લૂંટનારા ચોરો જે પાપ કરશે તેની સાથે આપણી કોઈ નિસ્બત નહીં હોવા છતાં પણ તે આપણને પણ લાગુ પડશે. કારણ કે રાજા નહીં રહેવાથી લૂંટારાઓ વધી જાય છે અને તેઓ પરસ્પર મારપીટ ગળાગાળી કરે છે. સાથે જ પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિ પણ લૂંટી લે છે. એવા સમયે મનુષ્યોના વર્ણ આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક આર્ય ધર્મનો લોપ થઈ જાય છે તથા ધન લાલસાથી અને કામ વાસનાથી વિવશ થઈને લોકો કૂતરા અને વાંદરાઓ જેવા વર્ણસંકર થઈ જાય છે. સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમ પ્રિય ભક્ત છે. તે જ રાજર્ષિ ભૂખ તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપી સાપને પાત્ર નથી. આ અબુધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. શરૂઆતમાં ભગવાન કૃપા કરીને તેને ક્ષમા કરે. ભગવત ભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે, તો પણ તેઓ બીજાઓએ કરેલા અપમાન, દગાબાજી, ગાળાગાળી, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા નથી. તેથી આપણે પણ કોઈ બદલો ન લેવો જોઈએ, કારણ કે આપણે પણ ભગવત ભક્ત છીએ. મહામુનિ સમીકને પુત્રના અપરાધનો ઘણો પશ્ચાતાપ થયો. રાજા પરીક્ષિતે તેમનું જે અપમાન કર્યું હતું તેને તેમણે અપકાર માન્યો જ નહીં. મહાત્માઓનો સ્વભાવ જ એવો હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો તેમને સુખ દુઃખ વગેરે દ્વંદ્વોમાં નાખે છે, ત્યારે પણ
તેઓ ઘણું કરીને સુખી કે દુઃખી થતા નથી, કારણ કે આત્માનું સ્વરૂપ તો સર્વથા ગુણાતીત છે. પહેલા સ્કંધ અંતર્ગત વિપ્રશાપ ઉપાલંભ નામનો 18મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 19મો અધ્યાય પરીક્ષિતનું અનશન વ્રત અને શુકદેવજીનું આગમન. સૂતજી કહે છે, રાજધાનીમાં પહોંચ્યા પછી રાજા પરીક્ષિતને પોતે કરેલા તે નિંદ્ય કર્મ માટે ઘણો પસ્તાવો થયો. તેઓ અત્યંત ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે મેં નિર્દોષ અને ગૂઢ તેજયુક્ત બ્રાહ્મણની સાથે અનાર્ય પુરુષો જેવો ઘણો જ નીચ વ્યવહાર કર્યો એ ભારે ખેદજનક છે. તે મહાત્માના અપમાનના ફળ સ્વરૂપે ખૂબ જ જલ્દીથી મારા ઉપર જરૂરથી કોઈ ભયંકર વિપત્તિ આવશે. હું પણ એવું જ ઈચ્છું છું, કારણ કે તેથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે અને ત્યારબાદ ક્યારેય હું આવા કામ કરવાનું દુઃસાહસ નહીં કરું. બ્રાહ્મણોનો ક્રોધાગ્નિ આજે જ મારા રાજ્ય, સેના અને સમૃદ્ધ ખજાનાને ભલે બાળીને ભસ્મ કરી દે, કે જેથી ફરીથી ક્યારેય મારા જેવા દુષ્ટની બ્રાહ્મણો, દેવતાઓ અને ગાયો પ્રત્યે આવી પાપ બુદ્ધિ ન થાય. તેઓ આ પ્રમાણે વિચારતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે ઋષિકુમારના શાપથી મને તક્ષક ડંખશે. તેમને સાક્ષાત મૃત્યુરૂપી તક્ષકના ડંખવાના શાપની વાતને હિતકર માની. તેમણે વિચાર્યું કે ઘણા દિવસોથી હું આ સંસારમાં આસક્ત થઈ રહ્યો છું. મારા માટે આ વિરક્તનું સુંદર કારણ મળી ગયું, કારણ કે આ લોક અને સ્વર્ગાદિ પરલોકના ભોગો બધા જ ત્યાજ્ય છે એવું તેઓ પહેલેથી જ માનતા હતા. તેથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સેવાને જ સર્વોપરી માનીને આમરણ અનશન વ્રત લઈને તેઓ ગંગા કિનારે જઈ બેઠા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની પરાગ લઈને વહેતું ગંગાજીનું નીર, જે શ્રી તુલસીની ગંધથી મિશ્રિત છે અને જે લોકપાલો સહિત ઉપરના અને નીચેના સમસ્ત લોકોને પવિત્ર કરે છે, એવો કયો મરણાસન્ન મનુષ્ય હશે કે જે શ્રી ગંગાજીનું સેવન ના કરે. આ રીતે ગંગા કિનારે આમરણ અનશનનો નિશ્ચય કરીને તેમણે તમામ આસક્તિઓનો પરિત્યાગ કરી દીધો અને તેઓ મુનિઓનું વ્રત અપનાવીને અનન્ય ભાવથી શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન કરવા લાગ્યા. તે સમયે ત્રિલોકને પવિત્ર કરનારા મોટા મોટા મહાનુભાવ ઋષિમુનિઓ પોતાના શિષ્યો સાથે ત્યાં પધાર્યા. સંતો ઘણું કરીને તીર્થયાત્રાના નિમિત્તે સ્વયં તે તીર્થ સ્થાનને જ પવિત્ર કરતા હોય છે. તે સમયે ત્યાં અત્રિ, વસિષ્ઠ, ચ્યવન, શરદ્વાન, અરિષ્ટનેમિ, ભૃગુ, અંગિરા, પરાશર, વિશ્વામિત્ર, પરશુરામ, ઉતથ્ય, ઇન્દ્રપ્રમદ, ઇદ્મવાહ, મેધાતિથિ, દેવલ, આર્ષ્ટિસેણ, ભારદ્વાજ, ગૌતમ, પિપ્પલાદ, મૈત્રેય, ઓર્વ, કવશ, અગત્ય, ભગવાન વ્યાસ, નારદ તથા તે સિવાય અન્ય પણ કેટલાક દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને અરુણ વગેરે રાજર્ષિઓનું શ્રેષ્ઠ શુભાગમ થયું. આ પ્રમાણે વિભિન્ન ગોત્રોના મુખ્ય મુખ્ય ઋષિઓને એકત્ર થયેલા જોઈને રાજાએ તે સૌનો યથાયોગ્ય સત્કાર કર્યો અને તેમના ચરણોમાં માથું મૂકીને વંદન કર્યા. જ્યારે બધા શાંતિપૂર્વક પોતપોતાના આસન પર બેસી ગયા ત્યારે મહારાજ પરીક્ષિતે તેમને ફરીથી પ્રણામ કર્યા અને તેમની સામે ઊભા થઈને શુદ્ધ હૃદયથી હાથ જોડીને પોતે જે કંઈ કરવા ઈચ્છતા હતા તે તેમને કહી સંભળાવ્યું. રાજા પરીક્ષિતે કહ્યું, અહો, સમસ્ત રાજાઓમાં હું ધન્ય છું, ધન્યતમ છું, કારણ કે પોતાના શીલ સ્વભાવને કારણે હું આપના જેવા મહાપુરુષોની કૃપાને પાત્ર બન્યો છું. રાજકુળના લોકો ઘણું કરીને નિંદ્ય કર્મ કરવાને કારણે બ્રાહ્મણોના ચરણ પ્રક્ષાલનથી વંચિત રહી જાય છે. એ કેટલા ખેદની વાત છે. હું પણ એવો રાજા છું. નિત્ય ઘર પરિવારમાં આસક્ત રહેવાને કારણે હું પણ પાપરૂપી જ બની ગયો છું. એટલે સ્વયં ભગવાન જ બ્રાહ્મણના શાપ રૂપે મારા પર કૃપા કરવા પધાર્યા છે. આ શાપ વૈરાગ્ય ઉપજાવનારો છે,
કારણ કે આ પ્રકારના શાપથી સંસારમાં આસક્ત મનુષ્યો ભયભીત બનીને વિરક્ત થઈ જતા હોય છે. હે બ્રાહ્મણો, હવે મેં પોતાનું ચિત્ત ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું છે. મને શરણાગત સમજીને આપ સૌ અને માં ગંગાજી મારા પર અનુગ્રહ કરો. બ્રાહ્મણ કુમારના શાપથી પ્રેરિત કોઈ અન્ય કપટપૂર્વક તક્ષકનું રૂપ લઈને મને ડસે અથવા સ્વયં તક્ષક આવીને ડસી લે એની મને જરીકે પરવા નથી. તમે સૌ કૃપા કરીને ભગવાનની રસમય લીલાઓનું ગાન કરો. હું આપના બ્રાહ્મણોના ચરણોમાં પ્રણામ કરીને ફરીથી એ જ પ્રાર્થના કરું છું કે મારે કર્મવશાત ભલે કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડે, પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ થાવ, તેમના ચરણ આશ્રિત મહાત્માઓ સાથે પ્રીતિ થાવ અને સંસારના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે મારી એક સમાન મૈત્રી રહો. આપ સૌ મને આવા આશીર્વાદ આપો. મહારાજ પરીક્ષિત પરમ ધીર હતા. તેઓ આવો દ્રઢ નિશ્ચય કરીને ગંગાજીના દક્ષિણ તટ પર પૂર્વાગ્ર દર્ભાસન પર ઉત્તરાભિમુખ થઈને બેઠા. રાજકારભારનો ભાર તો તેમણે પહેલેથી જ પોતાના પુત્ર જન્મે જઈને સોંપી દીધો હતો. પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત જ્યારે આ રીતે આમરણ અનશનના નિશ્ચય સાથે બેઠા, ત્યારે આકાશમાં સ્થિત દેવતાઓ અત્યંત આનંદથી તેમની પ્રશંસા કરતા રહીને ત્યાં પૃથ્વી પર જ પુષ્પવર્ષા કરવા લાગ્યા તથા વારંવાર તેમના નગારા વાગવા લાગ્યા. બધા જ ઉપસ્થિત મહર્ષિઓએ પરીક્ષિતના નિશ્ચયની પ્રશંસા કરી અને ધન્ય ધન્ય એમ કહીને તેમનું સમર્થન કર્યું. ઋષિજનો તો સ્વભાવથી જ લોકો પર કૃપા વર્ષા કરતા રહે છે. એટલું જ નહીં, તેમની તમામ શક્તિ લોકો ઉપર કૃપા કરવા માટે જ હોય છે. તે ઋષિઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણોથી પ્રભાવિત પરીક્ષિતને તેમને અનુરૂપ વચનો કહ્યા કે હે રાજર્ષિ શ્રેષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણના સેવક અને અનુયાયી પાંડવોના વંશજ છો. તેથી આ કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે તમે બધાએ ભગવાનનું સાનિધ્ય મેળવવાની આકાંક્ષાથી તે રાજસિંહાસનનો એક જ ક્ષણમાં પરિત્યાગ કર્યો છે કે જેની સેવા મોટા મોટા રાજાઓ પોતાના મુગટોથી કરતા હતા. અમે બધા ત્યાં સુધી અહીં જ રહીશું કે જ્યાં સુધી ભગવાનના પરમ ભક્ત આ પરીક્ષિત પોતાનો નશ્વર દેહ છોડીને માયા દોષ તેમજ શોકથી રહિત થઈને ભગવાનના ધામમાં ન સીધાવી જાય. ઋષિઓના આ વચનો ઘણા જ મધુર, ગંભીર, સત્યપૂર્ણ અને ક્ષમતાયુક્ત હતા. તે સાંભળીને રાજા પરીક્ષિતે તે યોગી મુનિઓનું અભિનંદન કર્યું અને ભગવાનના મનોહર ચરિત્રો સાંભળવાની ઈચ્છાથી તેમને પ્રાર્થના કરી કે હે મહાત્માઓ, તમે બધા ચો તરફથી અહીં પધાર્યા છો. તમે સત્યલોકમાં રહેનારા મૂર્તિમંત વેદો સમાન છો. બીજાઓ પર કૃપા કરવી એ તમારો સ્વભાવ જ છે. તેના સિવાય તમારો કોઈ સ્વાર્થ આ લોક કે પરલોકમાં નથી. હે વિપ્રવરો, તમારામાં સંપૂર્ણ વિશ્વાસ કરીને હું પોતાના કર્તવ્ય વિશે આ પૂછવા યોગ્ય પ્રશ્ન પૂછું છું. તમે બધા જ વિદ્વાનો પરસ્પર વિચાર કરીને એ બતાવો કે બધા માટે બધી પરિસ્થિતિઓમાં અને ખાસ કરીને જેનું મૃત્યુ નિકટ છે તેવા મનુષ્યો માટે અંતઃકરણ અને શરીરથી કરવા યોગ્ય વિશુદ્ધ કર્મ કયું છે? તે જ સમયે પૃથ્વી પર સ્વેચ્છાએ વિચરણ કરતા કરતા કશાયની કોઈ અપેક્ષા નહીં રાખનારા વ્યાસપુત્ર ભગવાન શ્રી સુખદેવજી મહારાજ ત્યાં પ્રગટ થયા. તેઓ વર્ણ અને આશ્રમના બાહ્ય ચિહ્નોથી રહિત તેમજ આત્મા અનુભૂતિમાં સંતુષ્ટ હતા. બાળકો કુતૂહલપૂર્વક તેમની પાછળ પાછળ આવતા હતા. તેમનો વેશ અવધૂતનો હતો. 16 વર્ષની ઉંમર હતી. હાથ, પગ, જાંઘ, ભુજાઓ, ગાલ તથા અન્ય સર્વે અંગો અત્યંત સુકોમળ હતા. વિશાળ અને મનોહર આંખો હતી. નાક થોડુંક ઊંચું હતું. કાન પ્રમાણસરના હતા. સુંદર ભ્રમરો હતી. એનાથી મુખ અત્યંત શોભતું હતું. કંઠ તો જાણે સુંદર શંખ જ હતો. હાંસણી ઢંકાયેલી, છાતી પહોળી અને ભરાવદાર, નાભી વમળ જેવી ઊંડી તથા પેટ ઘણું સુંદર ત્રિવલીયુક્ત હતું. લાંબી ભુજાઓ હતી અને મુખ પર વાકડિયા વાળ વિખરાયેલા હતા.
આ દિગંબર વેશમાં તેઓ શ્રેષ્ઠ દેવતાઓની જેમ તેજસ્વી લાગતા હતા. વર્ણ સાંભળો હતો, ચિત્ત ચોરનારનું ભર યૌવન હતું. દેહ છટા અને મધુર સ્મિતથી તેઓ સ્ત્રીઓને હંમેશા મનોહર લાગતા હતા. જોકે તેમણે પોતાનું તેજ છુપાવી રાખ્યું હતું, તો પણ તેમના લક્ષણો જાણનારા મુનિઓએ તેમને ઓળખી લીધા અને તે બધા પોતપોતાનું આસન છોડીને તેમના સન્માન માટે ઊભા થઈ ગયા. રાજા પરીક્ષિતે અતિથિ રૂપે પધારેલા શ્રી શુકદેવજીને માથું નમાવીને પ્રણામ કર્યા અને તેમની પૂજા કરી. તેમના સ્વરૂપને નહીં જાણનારા બાળકો અને સ્ત્રીઓ તેમનો આવો મહિમા જોયા પછી ત્યાંથી પાછા ગયા. બધાથી સન્માનિત થઈને શ્રી શુકદેવજી શ્રેષ્ઠ આસન પર વિરાજમાન થયા. બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓના સમૂહથી વીંટાયેલા શ્રી શુકદેવજી ગ્રહો, નક્ષત્રો અને તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ અત્યંત શોભાયમાન થયા. વાસ્તવમાં તેઓ મહાત્માઓના પણ આદરણીય હતા. જ્યારે પ્રખર મેધાવી શ્રી શુકદેવજી શાંત ભાવે બેઠા, ત્યારે ભગવાનના પરમ ભક્ત પરીક્ષિતે તેમની નજીક જઈને ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા. ત્યાર પછી ઊભા થઈ હાથ જોડીને નમસ્કાર કર્યા. ત્યાર પછી અત્યંત મધુર વાણીથી તેમને આ પ્રમાણે પૂછ્યું. મહારાજ પરીક્ષિતે કહ્યું, હે બ્રહ્મ સ્વરૂપ ભગવાન, આજે હું ધન્ય થયો, કારણ કે અપરાધી ક્ષત્રિય હોવા છતાં પણ મને સંત સમાગમનો અધિકારી સમજવામાં આવ્યો. આજે કૃપાપૂર્વક અતિથિ રૂપે પધારીને આપે મને તીર્થતુલ્ય પવિત્ર બનાવ્યો છે. આપના જેવા મહાત્માઓના સ્મરણ માત્રથી જ ગૃહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થઈ જાય છે. તો પછી દર્શન, સ્પર્શ, પાદ પ્રક્ષાલન, આસન દાન વગેરેનો શું અવસર મળે તો કહેવું જ શું? હે મહાયોગી, જેમ ભગવાન વિષ્ણુ સમક્ષ દૈત્યો ટકી શકતા નથી, તેવી જ રીતે આપના સાનિધ્યથી મોટા મોટા પાપો પણ તરત જ નાશ પામે છે. પાંડવોના સુહૃદ ભગવાન શ્રી કૃષ્ણ મારા પર અત્યંત પ્રસન્ન છે. તેમણે પોતાના ફોઈયાત ભાઈઓની પ્રસન્નતા માટે તેમના કુળમાં જન્મેલા મારી સાથે પણ પોતાપણાનો વ્યવહાર કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોત તો આપણા જેવા એકાંત વનવાસી, અલક્ષ્ય ગતિ, પરમ સિદ્ધ પુરુષ સ્વયં પધારીને આ મૃત્યુ ટાણે મારા જેવા પ્રાકૃત મનુષ્યને શા માટે દર્શન દેત? આપ યોગીઓના પરમ ગુરુ છો, તેથી હું આપણે પરમ સિદ્ધિના સ્વરૂપ વિશે અને તેના સાધન વિશે પ્રશ્ન પૂછી રહ્યો છું. જે મનુષ્ય સર્વથા મરણાસન્ન હોય તેણે શું કરવું જોઈએ? હે ભગવાન, સાથે સાથે એ પણ બતાવો કે મનુષ્ય માત્રને શું કરવું જોઈએ? મનુષ્યોએ કોનું શ્રવણ, કોનો જપ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ તથા તેમણે કોનો ત્યાગ કરવો જોઈએ? હે ભગવત સ્વરૂપ મુનિવર, આપનું દર્શન અત્યંત દુર્લભ છે, કારણ કે જેટલો સમય એક ગાય દોહવામાં લાગે છે તેટલો સમય જ આપ ગૃહસ્થોના ઘેર રોકાઓ છો, વધારે રોકાતા નથી. સૂતજી કહે છે, જ્યારે રાજાએ અત્યંત મધુર વાણીમાં આ પ્રમાણે વાર્તાલાપ કર્યો અને પ્રશ્નો પૂછ્યા, ત્યારે સમસ્ત ધર્મોના મર્મગ્ન એવા વ્યાસનંદન ભગવાન શ્રી શુકદેવજી ઉત્તર આપવા લાગ્યા. પહેલા સ્કંદ અંતર્ગત સુખ આગમન નામનો 19મો અધ્યાય સમાપ્ત. પહેલો સ્કંદ સમાપ્ત. હરિ ઓમ તત્સત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ, બીજો સ્કંદ, પહેલો અધ્યાય. ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન. શ્રી શુકદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. મનુષ્યો માટે જેટલી પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાની મહાપુરુષો આવા પ્રશ્નોનો ઘણો આદર કરે છે. હે રાજેન્દ્ર, જે ગૃહસ્થો ઘરના કામકાજમાં ગુંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવા સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે. તેમનું આખું આયુષ્ય એમ જ વીતી જાય છે.
તેમની રાત નિદ્રામાં કે સ્ત્રી સમાગમમાં વીતે છે અને દિવસ ધનની હાય હાયમાં કે પરિવારજનોના ભરણ પોષણમાં ખતમ થઈ જાય છે. સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું નથી. તે અસત છે. છતાં જીવ તેમના મોહમાં એટલો ઘેલો થઈ જાય છે કે રાત દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતા જોઈને પણ ચેતતો નથી. તેથી હે પરીક્ષિત, જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેણે તો સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. મનુષ્ય જન્મનો એ જ એટલો જ લાભ છે કે ગમે તે રીતે પણ જ્ઞાનયોગ, ભક્તિયોગ અથવા પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવું. આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળાએ ભગવાનનું સ્મરણ થાય છે. હે પરીક્ષિત, જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે તે મોટા મોટા ઋષિ મુનિઓ પણ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન વર્ણનમાં રમમાણ રહે છે. દ્વાપર યુગના અંતમાં આ ભગવત રૂપ અથવા વેદતુલ્ય શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું મેં મારા પિતા શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું. હે રાજર્ષિ, મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે. તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષિત કરી લીધું. એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું. તમે ભગવાનના પરમ ભક્ત છો, તેથી હું તમને તે સંભળાવીશ. જેઓ એના પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દી પરોવાઈ જાય છે. જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા એનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે અને નિર્ભય મોક્ષપદ મેળવવા ઈચ્છે છે તેવા સાધકો માટે તેમજ યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વીતી જાય છે. એનાથી શું લાભ? પરંતુ સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે. કારણ કે તેના થકી પોતાના કલ્યાણની ચેષ્ટા તો કરી શકાય છે. રાજર્ષિ ખટ્વાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને બે ઘડીમાં જ બધું ત્યજી દઈને ભગવાનના અભયપદને પામ્યા હતા. હે પરીક્ષિત, હજી તો તમારા જીવનની 7 દિવસની અવધિ છે. એ દરમિયાન જ તમે પોતાના પરમ કલ્યાણ માટે જે કંઈ કરવું જોઈએ તે કરી લો. મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્યએ ગભરાવું નહીં. તેણે વૈરાગ્યના શસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. ધૈર્યપૂર્વક ઘરમાંથી નીકળીને પવિત્ર તીર્થ જળમાં સ્નાન કરવું જોઈએ અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવું જોઈએ. ત્યાર પછી પરમ પવિત્ર અ ઉ મ એ 3 માત્રાઓથી યુક્ત પ્રણવનો મનોમન જપ કરવો જોઈએ. પ્રાણવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો નહીં. બુદ્ધિની સહાયતાથી મન વડે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી વાળી લેવી જોઈએ અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરીને તેને ભગવાનના મંગલમય રૂપમાં પરોવવું જોઈએ. ભગવાનના શ્રી વિગ્રહમાંના કોઈ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે એક એક અંગનું ધ્યાન કરતાં કરતાં વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન જ ન થાય. તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે, જેને પ્રાપ્ત કરીને મન ભગવત પ્રેમરૂપી આનંદથી ભરાઈ જાય છે. જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષુબ્ધ થાય અથવા તમોગુણથી મૂઢ બની જાય તો ગભરાવું નહીં. ધૈર્યપૂર્વક યોગ ધારણા વડે તેને વશ કરવું જોઈએ. કારણ કે ધારણા તે બંને ગુણોના દોષોને નાબૂદ કરે છે.
ધારણા સ્થિર થઈ જવાથી જ્યારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય ભગવાનને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મન, તે ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં અને કઈ રીતે કરવામાં આવે છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે? ત્યારે શ્રી શુકદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને ત્યાર પછી બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પરવવું જોઈએ. મોટામાં મોટું આજે વિશેષ રૂપે દ્રશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે તે જ વિશ્વ રૂપમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે. એવું અનંત કોટીનું બ્રહ્માંડ જ વિરાટ પુરુષનો સ્થૂળ દેહ છે. આ વિશ્વ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ આ 7 આવરણોથી ઘેરાયેલો છે. એને વિરાટ પુરુષ કહે છે. તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે. તત્વજ્ઞાની મનુષ્યો તે વિરાટ પુરુષનું આ પ્રમાણે વર્ણન કરે છે કે એ વિરાટ પુરુષના તળિયા પાતાળ છે, તેમની એડીઓ અને પંજા રસાતલ છે, બંને ઘૂંટડીઓ એડી ઉપરની ગાંઠો મહાતલ છે, તેમના પગની પિંડીઓ તલાતલ છે. વિશ્વમૂર્તિ ભગવાનના બંને ગોઠણ સુતલ છે, જાંઘો વિતલ અને અતલ છે, પેઢું ભૂતલ છે અને હે પરીક્ષિત, તેમના નાભિરૂપી સરોવરને જ આકાશ કહે છે. આદિ પુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક, ગળાને મહરલોક, મુખને જનલોક અને લલાટને તપલોક કહે છે. તે સહસ્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહને સત્યલોક કહે છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ તેમની ભુજાઓ છે. દિશાઓ કાન અને શબ્દ શ્રવણેન્દ્રિય છે. બંને અશ્વિની કુમારો તેમની નાસિકા છે. ગંધ ઘ્રાણેન્દ્રિય છે અને પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે. ભગવાન વિષ્ણુના નેત્રો અંતરિક્ષ છે, તેમની જોવાની શક્તિ સૂર્ય છે. બંને પોપચા રાત અને દિવસ છે. એમનો ભ્રુકુટી વિલાસ બ્રહ્મલોક છે. તાળવું જળ અને જીભ રસ છે. વેદોને ભગવાનનું બ્રહ્મરંધ્ર અને યમને દાઢો કહે છે. બધી જાતના સ્નેહદાત છે અને તેમની જગન મોહિની માયાને જ તેમનું સ્મિત કહે છે. આ અનંત સૃષ્ટિ તે જ માયાનો કટાક્ષ વિક્ષેપ છે. લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનો હોઠ છે. ધર્મ સ્તન અને અધર્મ પીઠ છે. પ્રજાપતિ તેમની મૂત્રેન્દ્રિય છે. મિત્રા વરુણ એ 2 અંડકોશ છે. સમુદ્ર પેટ છે અને મોટા મોટા પર્વતો તેમના અસ્થિ સમૂહ છે. હે રાજન, નદીઓ વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ છે. વૃક્ષો રૂવાટા છે. પરમ પ્રબળ વાયુ શ્વાસ છે. કાળ તેમની ચાલ છે અને ગુણોનું ચક્ર ચલાવીએ રાખવું એ તેમનું કર્મ છે. હે પરીક્ષિત, વાદળો તેમના કેસ મનાય છે. સંધ્યા તે અનંતનું વસ્ત્ર છે. મહાત્માઓએ અવ્યક્તને જ તેમનું હૃદય કહ્યું છે અને બધા વિકારોનો ખજાનો એવા ચંદ્રમાને તેમનું મન કહેવામાં આવ્યો છે. મહત્તત્વને શરૂઆતમાં ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર તેમનો અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ અને હાથી તેમના નખ છે. વનમાં રહેનારા બધા મૃગો અને પશુઓ તેમના કટિ પ્રદેશમાં સ્થિત છે. જાત જાતના પક્ષીઓની રચના તેમની અદ્ભુત શિલ્પકળા છે. સ્વયંભુવ મનુ તેમની બુદ્ધિ છે અને મનુના સંતાન મનુષ્યો તેમના નિવાસ સ્થાન છે. ગંધર્વ, વિદ્યાધર, ચારણો અને અપ્સરાઓ તેમના સડજ વગેરે 7 સ્વરોની એટલે કે સારે ગમપદ નિશા એ સ્મૃતિ છે. દૈત્યોની સેના તેમનું વીર્ય છે. બ્રાહ્મણ મુખ છે. ક્ષત્રિય ભુજાઓ છે. વૈશ્ય જાંઘો છે અને શુદ્ર તે વિરાટ પુરુષના ચરણ છે. વિવિધ દેવતાઓના નામે જે મોટા મોટા દ્રવ્ય યજ્ઞો કરવામાં આવે છે તે તેમના કર્મો છે. હે પરીક્ષિત, વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે. તે મેં તમને કહી સંભળાવ્યું.
તે સ્વરૂપમાં મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે છે, કારણ કે એનાથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ નથી. તે ભગવાન જ જગતમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધાની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપોમાં થઈને તે જ બધા પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે. તે ભગવાન બધા પ્રાણીઓના આત્મા છે, એટલે કે ભગવાન પ્રાણીઓથી અલગ હોઈ શકતા નથી. તે જ પ્રાણીઓના દ્વારા બધો ક્રિયાકલાપ કરે છે. સામાન્યતઃ આપણે તેનો અનુભવ કરી શકતા નથી. આ વાત અનુભવમાં આવી જાય તો બ્રાહ્મી સ્થિતિ થઈ જાય. ઉદાહરણ તરીકે સ્વપ્નમાં સ્વપ્ન જોનારો વ્યક્તિ એક જ હોય છે, પરંતુ તે જ પોતાનામાં અનેક રૂપોમાં થઈને સ્વપ્ન જુએ છે. સ્વપ્ન તૂટતા જ તે જાણે છે કે આ બધું મિથ્યા છે. એ જ રીતે મોહ નિદ્રાથી જાગેલો મનુષ્ય એક પરમાત્માનું જ દર્શન કરે છે. સત્ય તત્વ એ જ છે, તે આનંદનો સાગર છે. તેનું જ ભજન કરવું જોઈએ, ક્યાંય પણ આસક્ત થવું ન જોઈએ. આસક્તિ જ પતનનું કારણ છે. બીજા સ્કંધ અંતર્ગત મહાપુરુષ સંસ્થાનું વર્ણનનો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો અધ્યાય ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિનું વર્ણન. શ્રી શુકદેવજી કહે છે, સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ આ જ ધારણા વડે પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી તે સૃષ્ટિ વિષયક સ્મૃતિ મેળવી હતી કે જે અગાઉ પ્રલયકાળમાં લોપ પામી હતી. આનાથી તેમની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્ચયાત્મક બની ગઈ. ત્યારે તેમણે આ જગતને તેવું જ રચ્યું કે જેવું તે પ્રલયકાળની પહેલા હતું. જેટલા પણ શબ્દો છે તે બધાને શબ્દ બ્રહ્મ કહેવાય છે. શબ્દના દ્વારા જ તમામ પ્રાણી પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય છે. નામ દ્વારા જ અમુક પ્રાપંચિક અપાર વસ્તુઓનું બુદ્ધિ દ્વારા જીવ ચિંતન કરે છે. પરંતુ ત્યાં ભ્રમણ કરનારું ચિત્ત અર્થ સ્વરૂપ પરમાત્મા તત્વને પ્રાપ્ત કર્યા વિના વાસનાઓથી બંધાયેલા માયામય જગતમાં સ્વપ્ન દ્રષ્ટાની જેમ ભ્રમણ કરતું રહે છે. તેથી વિદ્વાન મનુષ્યે તે વિવિધ નામોવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો જોઈએ કે જેટલું પ્રયોજન હોય. પોતાની બુદ્ધિને તે પદાર્થોની નિહિસારતાના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી અને એક ક્ષણ માટે પણ અસાવધાન રહેવું નહીં. જો સંસારના પદાર્થો પ્રારબ્ધવશ અનાયાસે મળી જાય તો ત્યારે તેમના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ છે એમ સમજીને તેમને મેળવવા કોઈ પ્રયત્ન કરવો નહીં. જો જમીન પર સૂવાથી કામ ચાલી શકતું હોય તો પલંગ માટે પ્રયત્ન કરવાનું શું પ્રયોજન? જો ભુજાઓ આપણે ભગવાનની કૃપાથી મળેલી જ છે તો તકિયાની શી જરૂર? જો અંજલિથી કામ ચાલી શકતું હોય તો ઘણા બધા વાસણોનું શું પ્રયોજન? વૃક્ષની છાલ પહેરીને જીવન ટકાવી શકાતું હોય તો વસ્ત્રોની શી જરૂર છે? પહેરવા માટે શું રસ્તાઓમાં ચિત્રા નથી? ભૂખ લાગવાથી બીજાઓ માટે જ શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલોની ભિક્ષા નથી આપતા? જળ ઈચ્છનારાઓ માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે? રહેવા માટે પહાડોની ગુફાઓ શું બંધ કરી દેવામાં આવી છે? અરે ભાઈ, બધું ભલે ન હોય પણ શું ભગવાન પણ પોતાના શરણાગતોનું રક્ષણ નથી કરતા? આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર ઘમંડી ધનિકોની ખુશામત કેમ કરે છે? આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય વિરાજમાન સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય જે અનંત ભગવાન છે તેમનું જ ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું. કારણ કે તેમના ભજનથી જન્મ મરણના ચકવારમાં નાખનારી અજ્ઞાન મૂલક વાસનાઓનો નાશ થઈ જાય છે. મનુષ્યોમાં ભલા એવો કોણ છે કે જે લોકોને આ સંસાર રૂપી વૈતરણી નદીમાં પડી પોતાના કર્મજન્ય દુઃખો ભોગવતા જોઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન નહીં કરે અને આ અસત વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકવા દેશે? ભગવાનનું ચિંતન કરવું એ જ મનુષ્યત્વ છે.
તે સિવાય મનુષ્ય હોવા છતાં પશુ જ છે. કોઈ કોઈ સાધકો પોતાના શરીરની ભીતર હૃદયાવકાશમાં બિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે. તેઓ એવું ધ્યાન કરે છે કે ભગવાનની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. તેમના મુખ પર પ્રસન્નતા ઝળકી રહી છે. કમળ જેવા વિશાળ અને કોમળ નેત્રો છે. કદંબ પુષ્પના કેસર જેવા પીળા વસ્ત્રો ધારણ કરેલા છે. ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નો જડેલા સુવર્ણના બાજુબંધ શોભી રહ્યા છે. મસ્તક પર ઘણો જ સુંદર મુગટ છે અને કાનોમાં કુંડળ છે, જેમાં જડેલા મહામૂલ્ય રત્નો ઝગમગી રહ્યા છે. વિકસિત હૃદય કમળની કર્ણિકાની વચ્ચે ભગવાનનું નિવાસ સ્થાન છે. યોગેશ્વર ભગવાનના પાદ પલ્લવને તેમાં સ્થાપિત કરવા તેમના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભ મણિ છે. વક્ષસ્થળ ક્યારેય નહીં કરમાવનારી વનમાળાથી છવાયેલું છે. તેમણે કમરમાં કટી મેખલા, આંગળીઓમાં કિંમતી વીંટીઓ, ચરણોમાં નૂપુર અને હાથોમાં કંકણ વગેરે આભૂષણો પહેરેલા છે. તેમના વાળની લટો સ્નિગ્ધ, નિર્મળ, વાકડિયાળી અને નીલવર્ણી છે. તેમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે, એવી તેમની માધુર્ય મૂર્તિ છે. લીલાપૂર્ણ ખુલ્લા હાસ્ય અને દ્રષ્ટિથી શોભતી ભ્રમરો વડે તેઓ ભક્તો પર અનંત કૃપા વર્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી મન આવી ધારણા વડે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારંવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના ચરણ કમળોથી શરૂ કરી તેમના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ, નિર્ગુણ એ બધા એમના જ સ્વરૂપ છે. જ્યાં સુધી એમનામાં અનન્ય પ્રેમમય ભક્તિ યોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિતિક કર્મો કર્યા પછી એકાગ્રતાપૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ. હે પરીક્ષિત, જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે ત્યારે તેણે કોઈ ખાસ દેશકાળમાં મન પુરવવું નહીં. સ્થિર આસનમાં સુખપૂર્વક બેસીને પ્રાણોને જીતીને મનથી ઇન્દ્રિયોનો સંયમ કરવો. ત્યારબાદ પોતાની નિર્મળ બુદ્ધિથી મનનું નિયમન કરીને મન સહિત બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દેવા. ત્યાર પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઈ જવું. એ પછી તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. તે પરમાત્મામાં લીન થઈ ગયા પછી તેના પર દેવતાઓ પર પણ શાસન કરનાર કાળનો પણ કોઈ પ્રભાવ પડતો નથી. તો પછી સામાન્ય દેવતાઓનો તો ક્યાંથી પડે? ત્યાં સત્વ, રજ અને તમો ગુણ એ ત્રણેય ગુણો રહેતા નથી. ત્યાં અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિનું પણ અસ્તિત્વ રહેતું નથી. યોગીઓ આ નહીં એ રીતે પરમાત્માથી ભિન્ન પદાર્થોનો ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીર તથા તેની સાથે સંબંધિત પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય વડે ડગલે ને પગલે ભગવાનના જે પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહીને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. આ બાબતમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે. જ્ઞાન દ્રષ્ટિના બળથી જેના ચિત્તની વાસના નાશ પામી હોય છે તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાનામાં શરીરનો ત્યાગ કરવો જોઈએ. પહેલા એડીથી પોતાની ગુદાને દબાવી સ્થિર થવું અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને ષડચક્ર ભેદની પદ્ધતિએ ઉપર લઈ જવો. મનસ્વી યોગીએ નાભિચક્ર મણિપુરમાં સ્થિર વાયુને હૃદયચક્ર અનાર્થમાં, ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષસ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં, ત્યાર પછી તે વાયુને ધીરે ધીરે તાડવાના મૂળમાં એટલે કે વિશુદ્ધ ચક્રના અગ્રભાગમાં અડાવી લેવો જોઈએ.
ત્યાર પછી 2 આંખો, 2 કાન, 2 નસકોરા અને મોં, આ 7 ઇન્દ્રિયોનો નિરોધ કરીને તાળવાના મૂળમાં રહેલા વાયુને ભ્રમરોની વચ્ચે આજ્ઞા ચક્રમાં લઈ જવો. જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો તે વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે તેને સહસ્ત્રારમાં લઈ જવો અને પરમાત્મામાં સ્થિત થઈ જવું. ત્યારબાદ બ્રહ્મરંધ્રનું ભેદન કરીને શરીર, ઇન્દ્રિયો વગેરેનો ત્યાગ કરવો. આ રીતે યોગી પરમપદને પ્રાપ્ત થાય છે. હે પરીક્ષિત, જો યોગીની એવી ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં, 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આકાશ વિહારી સિદ્ધોની સાથે વિહાર કરું, અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રદેશમાં વિચરણ કરું, તો તેણે મન અને ઇન્દ્રિયોને સાથે જ લઈને શરીરમાંથી નીકળવું જોઈએ. યોગીઓનું શરીર વાયુ જેવું સૂક્ષ્મ હોય છે. ઉપાસના, તપ, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અને અંદર સર્વત્ર સ્વચ્છંદપણે વિચરવાનો અધિકાર છે. માત્ર કર્મો વડે આ રીતે વિના અવરોધ વિચરવાનું બનતું નથી. હે પરીક્ષિત, યોગી જ્યોતિર્મય સુષુમ્નાના માર્ગ દ્વારા બ્રહ્મલોક વણી પ્રસ્થાન કરે છે. ત્યારે પહેલાં તો તે આકાશ માર્ગે અગ્નિલોકમાં જાય છે. ત્યાં તેના વધ્યા ઘટ્યા મળ પણ બળી જાય છે. ત્યારબાદ તે ત્યાંથી ઉપર ભગવાન શ્રી હરિના શિશુમાર નામના જ્યોતિર્મય ચક્રમાં જઈ પહોંચે છે. ભગવાન વિષ્ણુના આ શિશુમાર ચક્ર વિશ્વ બ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે. તેનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી તે યોગી એકલો જ મહરલોકમાં જાય છે. તે લોક બ્રહ્મવિદો વડે વંદિત છે અને તેમાં કલ્પ પર્યંત જીવનારા દેવો વિહાર કરે છે. ત્યાર પછી જ્યારે પ્રલયકાળ આવે છે, ત્યારે શેષના મુખમાંથી નીકળતી આગ વડે નીચેના લોકને ભસ્મ થતા જોઈને તે યોગી બ્રહ્મલોકમાં જાય છે, કે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો પર નિવાસ કરે છે. તે બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માના આયુષ્ય જેટલું જ 2 પરાર્ધનું છે. ત્યાં નથી શોક કે નથી દુઃખ, નથી વૃદ્ધત્વ કે નથી મૃત્યુ. તો પછી ત્યાં કોઈ પ્રકારનો ઉદ્વેગ કે ભય તો હોય જ કેમ શકે? ત્યાં જો દુઃખ છે તો માત્ર એક જ વાતનું કે આ પરમપદને નહીં જાણનારા લોકોના જન્મ મૃત્યુમય અત્યંત ઘોર સંકટ જોઈને ત્યાંના લોકોની દયાને લીધે મનમાં ઘણી વ્યથા થાય છે. સત્યલોકમાં પહોંચ્યા પછી તે યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં મેળવી દે છે અને પછી કશીય ઉતાવળ નહીં કરતા 7 આવરણોને ભેદે છે. પૃથ્વી રૂપે જળને અને જળ રૂપે અગ્નિમય આવરણોને પ્રાપ્ત કરીને તે જ્યોતિ રૂપે વાયુરૂપ આવરણમાં આવે છે અને ત્યાંથી સમય આવ્યે બ્રહ્મની અનંતતાનો બોધ કરાવનારા આકાશરૂપી આવરણને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થૂળ આવરણોને પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિષ્ઠાનમાં લીન થતી જાય છે. ઘ્રાણેન્દ્રિય ગંધ તન્માત્રામાં, જીહવા રસ તન્માત્રામાં, નેત્ર રૂપ તન્માત્રામાં, ત્વચા સ્પર્શ તન્માત્રામાં, કર્ણ શબ્દ તન્માત્રામાં અને કર્મેન્દ્રિયો પોતપોતાની ક્રિયા શક્તિમાં ભળી જઈને પોતપોતાના સૂક્ષ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે યોગી પંચભૂતોમાં સ્થૂળ સૂક્ષ્મ આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે. ત્યાં તે સૂક્ષ્મ ભૂતોને તામસ અહંકારમાં, ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં લીન કરી દે છે. ત્યારબાદ અહંકાર સહિત લયરૂપી ગતિ વડે તે મહત્તત્વમાં પ્રવેશીને અંતે સમસ્ત ગુણોના લક્ષ્ય સ્થાન એવા પ્રકૃતિરૂપી આવરણમાં જઈ મળે છે. હે પરીક્ષિત, મહાપ્રલયના સમયે પ્રકૃતિરૂપી આવરણનો પણ લય થઈ ગયા પછી તે યોગી સ્વયં આનંદ સ્વરૂપ બનીને પોતાના તે અનાવરણ રૂપથી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. જેને આ ભગવાનમય ગતિ પ્રાપ્ત થઈ જાય છે તેણે ફરી આ સંસારમાં આવવું પડતું નથી.
હે પરીક્ષિત, તમે જે પૂછ્યું હતું તેના ઉત્તરમાં મેં વેદોક્ત બે પ્રકારના સનાતન માર્ગો સદ્યઃ મુક્તિ અને ક્રમ મુક્તિનું તમને વર્ણન કહી સંભળાવ્યું. અગાઉ બ્રહ્માજીએ ભગવાન વાસુદેવની આરાધના કરીને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેમણે ઉત્તરમાં આ જ બે માર્ગો બ્રહ્માજીને કહી જણાવ્યા હતા. સંસાર ચક્રમાં પડેલા મનુષ્યો માટે જે સાધન વડે તેને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે તે સાધન સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી. ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તે તમામ વેદોનું 3 વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ જ નિશ્ચય કર્યો કે જેનાથી શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. સમસ્ત ચરાચર પ્રાણીઓમાં તેમના આત્મા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ લક્ષિત હોય છે. કારણ કે આ બુદ્ધિ વગેરે દ્રશ્ય પદાર્થો તેમનું અનુમાન કરવાના લક્ષણો છે. તેઓ આ બંધનના સાક્ષી એકમાત્ર દ્રષ્ટા છે. હે પરીક્ષિત, માટે મનુષ્યોએ બધા સમયે અને બધી જ સ્થિતિમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. હે રાજન, સંત પુરુષો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વહેંચતા જ રહે છે. તેમના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ જતો રહે છે. તેઓ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. બીજા સ્કંધ અંતર્ગત પુરુષ સંસ્થા વર્ણન નામનો બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો અધ્યાય કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવત ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ. શ્રી શુકદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, તમે મને જે પૂછ્યું હતું કે બુદ્ધિમાન મનુષ્યે મરતી વખતે શું કરવું જોઈએ તેનો ઉત્તર મેં તમને આપ્યો. જે બ્રહ્મ તેજની ઈચ્છાવાળો હોય તેણે બ્રહ્માની, જેને ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના હોય તેણે ઇન્દ્રની, અને જેને સંતાનની લાલસા હોય તેણે પ્રજાપતિઓની ઉપાસના કરવી. જેને લક્ષ્મી જોઈએ તેણે માયા દેવીની, જેને તેજ જોઈએ તેણે અગ્નિની, જેણે ધન જોઈએ તેણે વસુઓની, અને જે પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઈચ્છા હોય તેણે રુદ્રોની ઉપાસના કરવી જોઈએ. જેને ઘણું અન્ન મેળવવાની ઈચ્છા હોય તેણે અદિતિની, જેને સ્વર્ગની કામના હોય તેણે અદિતિના પુત્ર દેવતાઓની, જેને રાજ્યની અભિલાષા હોય તેણે વિશ્વે દેવોની, અને જે પ્રજાને પોતાને અનુકૂળ બનાવવાની ઈચ્છા રાખતો હોય તેણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ. આયુષ્યની ઈચ્છા હોય તો અશ્વિની કુમારોનું, પોષણની ઈચ્છા હોય તો પૃથ્વીનું, અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો લોકમાતા પૃથ્વી અને દ્યૌ એટલે કે આકાશનું સેવન કરવું જોઈએ. સૌંદર્યની ઈચ્છા હોય તો ગંધર્વોની, પત્ની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીની, અને સૌના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ. જેને યશની ઈચ્છા હોય તેણે યજ્ઞ પુરુષની, જેને ખજાનાની લાલસા હોય તેણે વરુણની, જેણે વિદ્યા પ્રાપ્તિની આકાંક્ષા હોય તેણે ભગવાન શંકરની, અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. ધર્મનું ઉપાર્જન કરવા માટે વિષ્ણુ ભગવાનની, વંશ પરંપરાના રક્ષણ માટે પિતૃઓની, વિઘ્નોથી બચવા માટે યક્ષોની, અને બળવાન બનવા માટે મરુદગણોની આરાધના કરવી જોઈએ. રાજ્ય માટે મણવંતરોના અધિપતિ દેવોનું, અભિચાર માટે નિવૃત્તિનું એટલે કે રાક્ષસોનું, ભોગો માટે ચંદ્રમાનું, અને નિષ્કામતાની પ્રાપ્તિ માટે પરમ પુરુષ નારાયણનું ભજન કરવું જોઈએ. અને જે બુદ્ધિમાન મનુષ્ય હોય, ભલે પછી તે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઈચ્છતો હોય, તેણે તો તીવ્ર ભક્તિ યોગ વડે કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ. જેટલા પણ ઉપાસકો છે તે બધાનું સૌથી મોટું હિત એમાં જ છે કે તેઓ ભગવત પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચળ પ્રેમ પ્રાપ્ત કરી લે. આવા મનુષ્યોના સત્સંગમાં
ભગવાનની જે લીલા કથાઓ થાય છે તેમનાથી એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જેના થકી સંસાર રૂપી સાગરની ત્રિગુણમય તરંગમાળાઓની થપાટો શાંત થઈ જાય છે. હૃદય શુદ્ધ થઈને આનંદનો અનુભવ થવા લાગે છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને કૈવલ્ય મોક્ષનો સર્વસંમત માર્ગ એવો ભક્તિ યોગ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની આવી રસપૂર્ણ લીલા કથાઓમાં રસ પડ્યા પછી ભલા એવું કોણ હોય કે તેમને પ્રેમ ન કરે? સૌનકજીએ કહ્યું, હે સુતજી, આ પ્રમાણે સાંભળીને ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિતે વ્યાસનંદન સર્વજ્ઞ ઋષિ શ્રી શુકદેવજીને બીજું શું પૂછ્યું? હે સુતજી, તમે તો બધું જ જાણો છો. અમે તેમની તે વાતચીત ખૂબ પ્રેમથી સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કૃપા કરીને અવશ્ય કહી સંભળાવો, કારણ કે સંતોની સભામાં એવી જ વાતો થતી હોય છે કે જેનું પરિણામ ભગવાનની રસમય લીલા કથામાં જ થાય છે. પાંડવેય મહારથી રાજા પરીક્ષિત મોટા ભગવદ ભક્ત હતા. બાળપણમાં રમકડા રમતી વખતે પણ તેઓ શ્રી કૃષ્ણ લીલાનો જ રસ લેતા હતા. ભગવાનમય શ્રી શુકદેવજી પણ જન્મથી જ વાસુદેવ પરાયણ છે. તેથી આવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણોની દિવ્ય ચર્ચા અવશ્ય થતી જ હશે. જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે તેના સિવાય બધા મનુષ્યોનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે. આ ભગવાન સૂર્ય દરરોજ પોતાના ઉદય અને અસ્તથી તેમનું આયુષ્ય છીનવી લેતા રહે છે. શું વૃક્ષો જીવતા નથી? શું લુહારની ધમળ શ્વાસ લેતી નથી? ગામના અન્ય પાળતુ પશુઓ શું ખાતા પીતા કે મૈથુન નથી કરતા? જે મનુષ્યોના કાને ભગવાન શ્રી કૃષ્ણની કથા પડતી નથી તે મનુષ્યની તુલના કુક્કર, સુક્કર, ઊંટ, ગધેડા જેવા પશુઓ સાથે કરવામાં આવી છે. હે સુતજી, ઘણા દુઃખની વાત છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી તેના કાન બાકોરા જેવા છે. જે જીભ ભગવાનની લીલાઓનું ગાન કરતી નથી તે દેડકાની જીભ જેવી ટરટર કરનારી છે. એ તો ન હોય તો જ સારું. જેનું માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમતું નથી તે રાજ મુકુટયુક્ત હોય તો પણ માત્ર બોજ જ છે. જે હાથ ભગવાનની સેવા પૂજા કરતા નથી તે સોનાના કડાઓથી શોભિત હોય તો પણ શબ સમાન છે. જે આંખો ભગવાનનું સ્મરણ કરાવનાર મૂર્તિ, તીર્થ, નદી વગેરેનું દર્શન કરતી નથી તે મોરના પીછામાં બનેલા આંખના ચિહ્નો જેવી નિરર્થક છે. જે પગ ભગવાનના લીલા સ્થાનોની યાત્રા કરતા નથી તે મનુષ્યના પગ ચાલવાની શક્તિ ધરાવતા હોવા છતાં પણ નહીં ચાલનારા ઝાડ જેવા જ છે. જે મનુષ્ય ભગવાનના પ્રેમી સંતોના ચરણોની ધૂળ ક્યારેય પોતાના માથે ચડાવી નથી તે જીવતો હોવા છતાં મરેલો છે. જે મનુષ્ય ભગવાનના ચરણોમાં પડેલી તુલસીની સુગંધ લીધી નથી કે તેના વખાણ કર્યા નથી તે શ્વાસ લેતો હોવા છતાં પણ શ્વાસ રહિત સબ જેવો છે. હે સુતજી, તે હૃદય નથી, લોઢું છે કે જે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પણ પીગળીને તેમના તરફ વહેતું નથી. જે સમયે હૃદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઉભરાવવા લાગે છે અને શરીરના રોમે રોમ ખીલી ઉઠે છે. હે પ્રિય સુતજી, તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. તેથી ભગવાનના પરમ ભક્ત આત્મવિદ્યા વિશારદ શ્રી શુકદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કહેવાથી જે કંઈ કહ્યું હતું તે વાર્તાલાપ તમે કૃપા કરીને અમને કહી સંભળાવો. બીજા સ્કંધ અંતર્ગત મહાપુરુષ વર્ણન નામનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 4થો અધ્યાય રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્ન અને શુકદેવજી દ્વારા કથા આરંભ. સૂતજી કહે છે, શ્રી શુકદેવજીના વચનો ભગવાનના તત્વનો નિશ્ચય કરાવનારા હતા. ઉત્તરાસુત રાજા પરીક્ષિતે તે વચનો સાંભળીને પોતાની શુદ્ધ બુદ્ધિ
ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભાવે સમર્પી દીધી. નિત્યના અભ્યાસને કારણે શરીર, પત્ની, પુત્ર, મહેલ, પશુ, ધન, ભાઈ ભાંડુ અને નિષ્કંટક રાજ્યમાં તેમની દ્રઢ મમતા હતી. તેનો તેમણે એક ક્ષણમાં જ ત્યાગ કરી દીધો. હે સૌનકાદિ ઋષિઓ, મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચય સમય જાણી લીધો હતો. તેથી તેમણે ધર્મ, અર્થ અને કામ સાથે સંબંધ રાખનારા જેટલા પણ કર્મો હતા તે બધાનો સંન્યાસ કરી દીધો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણમાં સુદૃઢ આત્મભાવ પ્રાપ્ત કરી લઈને અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવા માટે તેમણે શ્રી શુકદેવજીને આ જ પ્રશ્ન પૂછ્યો કે જે તમે મને પૂછ્યો છે. પરીક્ષિતે કહ્યું, હે ભગવત સ્વરૂપ મુનિવર, તમે પરમ પવિત્ર અને સર્વજ્ઞ છો. તમે જે કંઈ કહ્યું તે સત્ય અને યોગ્ય છે. તમે જેમ જેમ ભગવાનની કથા કહી રહ્યા છો તેમ તેમ મારા અજ્ઞાનનું આવરણ દૂર થઈ રહ્યું છે. એમ છતાં હું તમારી પાસેથી એ જાણવા માંગુ છું કે ભગવાન પોતાની માયા વડે કેવી રીતે આ સંસાર સૃષ્ટિ કરે છે. આ સંસારની રચના એટલી તો રહસ્યપૂર્ણ છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેને સમજી શકતા નથી. ભગવાન કેવી રીતે આ વિશ્વનું રક્ષણ કરે છે અને પછી તેનો વિનાશ કરે છે. અનંત શક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિઓનો આશ્રય લઈને પોતે જ પોતાને રમકડા બનાવીને રમી રહ્યા છે. તેઓ બાળકોના બનાવેલા ઘરોની જેમ બ્રહ્માંડોને કેવી રીતે બનાવે છે અને ત્યાર પછી કેવી રીતે રમત રમતમાં જ નષ્ટ કરે છે. ભગવાન શ્રી હરિની લીલાઓ ઘણી જ અદ્ભુત અચિંત્ય છે. એમાં સંદેહ નથી કે મોટા મોટા વિદ્વાનો માટે પણ એમની લીલાઓનું રહસ્ય સમજવું ઘણું અધૂરું છે. ભગવાન તો એક જ છે, પરંતુ તેઓ સત્વ, રજસ અને તમસ એવા પ્રકૃતિના ત્રણેય ગુણોને ક્યારેક એકી સાથે ધારણ કરીને અનેક કર્મો કરે છે. જેમ કે શ્રીરામ, શ્રી કૃષ્ણ વગેરે રૂપમાં. ઉદાહરણ તરીકે તે જ ભગવાન માત્ર સત્વગુણ ધારણ કરીને ભગવાન કપિલની જેમ, રજોગુણ ધારણ કરીને મત્સ્ય ભગવાનની જેમ અને તમોગુણ ધારણ કરીને નરસિંહ અને પરશુરામ ભગવાનની જેમ લીલા કરતા રહે છે. ભગવાન પૂર્ણાવતારમાં 3 ગુણોને ધારણ કરે છે, પરંતુ અંશાવતારમાં આવશ્યક ગુણને ધારણ કરે છે. હે મુનિવર, તમે વેદો અને બ્રહ્મ તત્વ બંનેના સંપૂર્ણ મર્મગ્ન છો. તેથી મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો. સૂતજી કહે છે, જ્યારે રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને ભગવાનના ગુણોનું વર્ણન કરવાની આ રીતે પ્રાર્થના કરી ત્યારે શ્રી સુખદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણનું વારંવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું. શ્રી સુખદેવજીએ કહ્યું, તે પુરુષોત્તમ ભગવાનના ચરણકમળોમાં મારા કોટી કોટી પ્રણામ છે કે જેમનો મહિમા અપરિમિત છે. જેઓ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની લીલા કરવા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રૂપી ત્રણેય શક્તિઓનો સ્વીકાર કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપ ધારણ કરે છે. જેઓ સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે. જેમના સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી. જેઓ સત્પુરુષોના દુઃખ દૂર કરીને તેમને પોતાના પ્રેમનું દાન કરે છે. દુષ્ટોનું દમન કરીને તેમને પણ મુક્તિ આપે છે. તે પરબ્રહ્મ પરમાત્માને હું વારંવાર પ્રણામ કરું છું. જેઓ સજ્જનોના પાપ તાપને દૂર કરીને તેમને પ્રેમ પ્રદાન કરે છે, દુષ્ટોનું દમન કરે છે અને સમસ્ત પ્રાણીઓના રૂપમાં આપ જ વિરાજમાન છો. પરમહંસ ભક્તોની મંડળીમાં જે છે તે ભક્તોને ઈચ્છિત પરમ તત્વની પ્રાપ્તિ કરાવનારા છે. જેઓ અત્યંત ભક્ત વત્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધન કરનારા લોકો જેમનો છાંયડો પણ પામી શકતા નથી, જેમના જેવું કોઈનું ઐશ્વર્ય નથી તો એનાથી વધુ તો હોય જ કેમ શકે. તથા જેઓ બ્રહ્મ સ્વરૂપમાં નિરંતર રમમાણ હોય છે તે ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું.
જેમનું સ્મરણ, કીર્તન, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન જીવોના પાપોનો તત્કાલ નાશ કરી દે છે, તે પુણ્યકીર્તિ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર. જેમના ચરણ કમળોનું શરણ લઈને વિવેકી મનુષ્યો પોતાના હૃદયમાંથી આ લોકની અને પરલોકની આસક્તિને કાઢી નાખે છે અને કોઈ પરિશ્રમ વગર જ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે, તે મંગળમય કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણને અનેક વાર નમસ્કાર છે. મોટા મોટા તપસ્વી, દાની, યશસ્વી, મનસ્વી, સદાચારી અને મંત્રવેત્તાઓ જ્યાં સુધી પોતાની સાધનાનું તથા પોતાની જાતનું તેમના ચરણોમાં સમર્પણ કરી દેતા નથી, ત્યાં સુધી તેમને કલ્યાણ પ્રાપ્તિ થતી નથી. જેમના પ્રત્યે આત્મસમર્પણનો આવો મહિમા છે, તે કલ્યાણમય કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર. કિરાત, હુણ, આંધ્ર, પુલિંદ, પુલકસ, આભીર, કંક, યવન, ખશ વગેરે નીચ જાતિઓ તથા બીજા પાપીઓ જેમના શરણાગત ભક્તોનું શરણ લેવાથી જ પવિત્ર થઈ જાય છે, તે સર્વશક્તિમાન ભગવાનને વારંવાર નમસ્કાર. તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે, ભક્તોના સ્વામી છે, કર્મકાંડીઓ માટે વેદમૂર્તિ છે, ધાર્મિકો માટે ધર્મમૂર્તિ છે અને તપસ્વીઓ માટે તપસ્વરૂપ છે. બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ પોતાના શુદ્ધ હૃદયથી તેમના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્ચર્યચકિત થઈને જોતા રહે છે, પરંતુ તેમના સ્વરૂપ સંબંધે તર્ક કરી શકતા નથી. તેઓ મારા પર પોતાના અનુગ્રહની પ્રસાદની વર્ષા કરે. જેઓ સમસ્ત સંપત્તિઓના સ્વામીની એવી લક્ષ્મીના પતિ છે, સમસ્ત યજ્ઞોના ભોગતા અને ફળદાતા છે, પ્રજાના રક્ષક છે, સૌના અંતર્યામી છે અને સમસ્ત લોકોના પાલનહાર છે, તથા પૃથ્વીના સ્વામી છે, જેમણે યદુવંશમાં પ્રગટ થઈને અંધક, વૃષ્ણિ અને યદુવંશના લોકોનું રક્ષણ કર્યું છે, તથા જેઓ તે લોકોના એકમાત્ર આશ્રય રહેલા છે, તે ભક્તવત્સલ સંતજનોના સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમના ચરણ કમળોના ચિંતનરૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે વિદ્વાન પુરુષો આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે અને તેમનું દર્શન થયા પછી પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે, તે પ્રેમ અને મુક્તિની લહાણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય. જેમણે સૃષ્ટિ સર્જનના સમયે બ્રહ્માના હૃદયમાં પૂર્વકલ્પની સ્મૃતિ જાગૃત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીને પ્રેરણા કરી અને તે પોતાના અંગો સહિત વેદરૂપે તેમના મુખે પ્રગટ થઈ, તે જ્ઞાનના મૂળ કારણભૂત ભગવાન મારા પર કૃપા કરે, મારા હૃદયમાં પ્રગટ થાય. ભગવાન જ પંચમહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને તેમનામાં જીવરૂપે શયન કરે છે અને તે જ 5 ઇન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને 1 મન આ 16 કળાઓથી યુક્ત થઈને તેમના વડે 16 વિષયોનો ભોગ કરે છે. તે સર્વભૂતમય ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલંકૃત કરે. સંત પુરુષો જેમના મુખકમળમાંથી મકરંદની જેમ જરતી જ્ઞાનમય સુધાનું પાન કરતા રહે છે, તે શાસ્ત્રોના રચયિતા વાસુદેવના અવતાર સર્વજ્ઞ ભગવાન વ્યાસના ચરણોમાં મારા વારંવાર નમસ્કાર. હે પરીક્ષિત, વેદગર્ભ સ્વયંભૂ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી આ વાત કહી હતી, જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને ઉપદેશ કર્યો હતો, તે જ હું તમને કહી રહ્યો છું. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનું વર્ણન નામનો 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.